ઘણા સમયથી આપણે જીવન પાથરીને સાંભળીએ છીએ. તમને રસ પડે છે ખરું ને? એનું સાતત્ય જાળવી રાખવાનું તમને ગમે છે ખરું? તમારો સમય તો નથી બગડતો ને? આનો જવાબ જો હકારાત્મક મળે તો ચાલો આપણે એક બીજી નવી વાતને સમજીએ કે જો માણસ સાચી રીતે સમજી લે કે આપણી જરૂરિયાતો સીમિત છે અને આપણે જે કંઈ કમાઈ છે તે માત્ર મોજ શોખ માટે નથી કમાતા, પણ ઉપયોગ માટે હોય છે. પછી જુઓ, તમે થોડું કમાશો તો પણ તમને ખુશી મળશે, કારણ તમારી જરૂરિયાતો મર્યાદિત છે, એમાં તમને સંતોષ છે. થોડું કમાયા તો થોડાનો ઉપયોગ કરીશું, અને જ્યારે વધારે કમાઈ શકીએ તો આપણે વધારે ઉપયોગ કરી શકીશું. હેરાનગતિ તમને ત્યારે જ થશે કે જ્યારે તમે જરૂરિયાતો માટે કમાવાની ઈચ્છા રાખશો. જરૂરિયાત તમને ભયંકર પરેશાનીમાં નાખી દેશે, તમે હેરાન થઈ જશો. જરૂરિયાતો તમારા માટે ઈર્ષા પેદા કરી શકે છે. ઉપભોગ તમારામાં પાપ પેદા કરશે, અને વધારાનો વૈભવ તમારામાં કંકાસ ઉભો કરશે. ઉપરાંત આવી વૈભવી બાબતોને કારણે તમારા બાળકોનું અને તમારું ભવિષ્ય પણ બગડશે, પરંતુ ઉપયોગ તમારા સંતાનો કે તમારું ભવિષ્ય બગાડતો નથી, પણ સુધારી આપી શકે છે. જય મહારાજ.